વિશ્વમાં સૌથી વધારે હેપીનેસ ઇન્ડેક્સ ખુશીઓનો સૂચકાંક ધરાવતો દેશ છે ફિનલેન્ડ. અને આ દેશમાંથી માં જગતજનની ભુવનેશ્વરીના આદેશને માન આપીને એક ભક્ત ફિનલેન્ડથી ગોંડલ સુધી આવે છે અને નવલા નોરતાની સાત્વિક પરાકાષ્ઠા સમાન અષ્ટમીના હવન સમયે પ્રાઇમ ડેબ્યુ સાથે તેમના વિચારો શેર કરે છે. આપનો પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. આ હવન, આ મંદિર, આ ધરતી, આના વિશે આપના વિચારો અમારા દર્શકોને જણાવવા વિનંતી. જય માતાજી સર્વે ભક્તોને. મારું નામ ચારમી ઓઝા છે. હું ખાસ જેમ ભાઈએ વાત કરી એમ ફિનલેન્ડથી પધારેલી છું. શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું સૌ પ્રથમવાર માના આંગણે આવું સરસ આયોજન થયેલું અને પારિવારિક રીતે ભુવનેશ્વરી પીઠ સાથે હું જોડાયેલી હોવાથી આ અવસર, આ લાભ હું ચૂકવા નહોતી માંગતી. સાક્ષાત માતાજીના આસો નવરાત્રિની અંદર આવું સરસ આયોજન થયું હોય તો રખે અહીંયા આવવાનું ચૂકવા માંગતી નહોતી. એટલા માટે ખાસ હું આ લાભ લેવા અહીંયા પધારેલી અને આજે અષ્ટમીનો ખૂબ જ સરસ. યુવા શક્તિ અને ધર્મ આ બંનેનો જ્યારે સુભગ સમન્વય થાય ત્યારે સમાજને એક ધાર્મિક આગેવાન મળે છે જે ખૂબ જ નાની ઉંમરમાં ધર્મ, આસ્થા અને જગતજનની મા ભુવનેશ્વરીના ચરણોમાં તેમની તમામ આવડત, તેમનું તમામ કૌશલ્ય એમના ચરણે ધરે છે. પ્રાઇમ ડેબ્યુના દર્શકો આજે અષ્ટમીના પાવન દિવસે નસીબદાર છે કે પૂજનીય શ્રી રવિદર્શન મહારાજ કે જે ભુવનેશ્વરી પીઠ ગોંડલનો સમાનાર્થ છે, તેમના સ્વમુખેથી મા જગતજનનીના આરાધનાના આ દિવસો વિશે આપણને થોડું જ્ઞાન આપશે, આપણને થોડી માહિતી આપશે. રવિદર્શનજી, પ્રણામની સાથે આપનો ખૂબ ખૂબ આભાર કે અતિ વ્યસ્ત સમય પત્રકમાંથી પણ પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે વાત કરવા માટે આપે સમય ફાળવ્યો છે. નવરાત્રિ, મા ભુવનેશ્વરી અને ગોંડલ. ભુવનેશ્વરી મંદિરની સ્થાપના 1945માં થઈ હતી અને આ જગ્યા, આ સંસ્થા આશરે 125 વર્ષ જૂની છે. અને આચાર્ય શ્રી ચરણતીર્થજી મહારાજે મા ભુવનેશ્વરીની સ્થાપના કરી અને ધર્મ અને મા ભુવનેશ્વરી શક્તિનો ગોંડલ ખાતે આ ભૂમિ ઉપર એમને પ્રતિષ્ઠા કરી અને ત્યારથી લઈને હર હંમેશ નવરાત્ર દરમિયાન અનુષ્ઠાન તો થઈ જ છે, પણ આ વર્ષે સવિશેષ મા ભગવતીની દેવી ભાગવત